વલસાડ પાનેરા હાઈવે પર વાહન ચાલકે અચાનક બ્રેક મારતા એક બાદ એક 8 વાહનો અથડાયા. અકસ્માતમાં 4 જેટલા વાહનોને ભારે નુકસાન, જોકે તમામ સવારોનો આબાદ બચાવ. વલસાડના પાનેરા ગામ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક મોટો વાહન અકસ્માત સર્જાતો. નેશનલ હાઈવે ઉપર આવેલા ચણવઈ ઓવરબ્રિજ પર એક સાથે 8 જેટલા વાહનો એકબીજા સાથે ધડાધડ અથડાયા છે. મળતી માહિતી અનુસાર હાઈવે ઉપર આગળ ચાલી રહેલા એક વાહન ચાલકે અચાનક બ્રેક મારી દીધી હતી. સ્પીડમાં આવી રહેલા પાછળના વાહનો પોતાનું સંતુલન રાખે તે પહેલા જ એક પછી એક કુલ 8 જેટલા વાહનો પાછળથી ધડાધડ અથડાઈ પડ્યા હતા. જોકે આ ભયાનક અકસ્માતમાં તમામ વાહનોમાં બેસેલા લોકોનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે 8માંથી 4 જેટલા વાહનોને ભારે મોટું નુકસાન પહોંચ્યું છે. વાહનોના કુડચા બોલાઈ ગયા હતા. આ ઘટનાને પગલે નેશનલ હાઈવે નંબર 48 ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને હાલ પોલીસે વાહનોને હટાવીને ટ્રાફિક હળવો કરવાની અને આગળની તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.